સ્વાધ્યાય 9.4 આપણે જે કે દાખલાની શરૂઆતમાં આપણે જે કે આ મેઇન સૂત્ર છે તો નંબર 1 સિગ્મા 1 આનો મતલબ એમ થાય કે એક નો સરવાળો એટલે ટૂંકમાં સિગ્મા 1 એટલે 1 પ્લસ 1 અપ ટુ n વખત એટલે સિગ્મા 1 એટલે 1 નો સરવાળો n પદ સુધી 1 1 1 1 n પદ સુધી તો એને આપણે જે કે n વડે દર્શાવી શકાય સિગ્મા 1 n પછી સિગ્મા n છે તો સિગ્મા n નું સૂત્ર એટલે કે n અનંત વખત એમ તો એનું સૂત્ર છે n કૌંસમાં n+1/2 પછી સિગ્મા n સ્ક્વેર તો એનું કહેવાનો મતલબ n2 + n2 અનંત લગી તો એનું સૂત્ર છે n કૌંસમાં n+1 * 2n + 1/6 ફરીથી સિગ્મા n સ્ક્વેર n કૌંસમાં n+1 2n + 1/6 પછી સિગ્મા n ક્યુબ તો n2 + n+1 all square raised upon 4 સિગ્મા n ક્યુબ n2 બ્રેકેટ ની અંદર n+1 raised to 2 upon 4 આ ચાર સૂત્ર છે તમારે 12મા માં પણ આવશે ખાસ ધ્યાન રાખજો અને જરૂરી છે ફિઝિક્સ માં પણ એકવાર આવશે ગમે સિગ્મા એટલે સરવાળો બરોબર છે n એટલે અનંત પદ સુધીનો સરવાળો અને બાળકો એક ખાસ જો આ રીતે આપ્યું હોય કે સિગ્મા i = 1 to 10 અને અહીંયા કદાચ a આપ્યું હોય હાલો તો આનો અર્થ શું થાય બાળકો 1 થી 10 પદ સુધીનો સરવાળો એમ બરોબર 1 થી 10 અહીંયા આપણે ધારો કે 12 આપ્યું હોય તો 1 થી 12 પદ સુધીનો સરવાળો સિગ્મા એટલે સરવાળો 1 થી 12 પદ સુધીનો એટલે લિમિટ પણ જો અહીંયા a આપ્યું હોય તો n એટલે અનંત પદ સુધીનો સરવાળો હવે સ્વાધ્યાય 9.3 માં બાકીના જે દાખલા છે 20 થી 32 ઓકે બાકી રહી જાય છે કે શું છે બાકો થઈ ગયા છે 20 થી 32 છે આપણે આ કોર્સમાં લેવાના થતા નથી એટલે 9.4 માં પહેલો દાખલો દાખલા નંબર છે 1 ગુણ્યા 2 આપણે જે કે સરવાળો છે Sn 1 ગુણ્યા 2 વત્તા 2 ગુણ્યા 3 વત્તા 3 ગુણ્યા 4 વત્તા 4 ગુણ્યા 5 અપ ટુ હાઈલાઈટ કરે છે અનંત સુધી તો આ પ્રકારની તમને શ્રેણી આપી હોય અને સરવાળો કરવાનો હોય શ્રેણી આપી છે સરવાળો તો આમાં જો પેલું 1 2 આ 3 4 શ્રેણીને અલગ કરી નાખવાની 1 પછી વત્તા 2 વત્તા 3 પ્લસ 4 અપ ટુ n પદ સુધી અહીં n પદ સુધી હવે વચ્ચે શું છે તો કે ગુણાકારની નિશાની બેની વચ્ચે ગુણાકારની નિશાની છે એટલે 1 2 3 પછી ઈ બે ની 1 અને 2 2 અને 3 ની વચ્ચે ગુણાકાર એટલે વચ્ચે ગુણાકાર આ 2 3 4 5 એટલે અહીંયા 2 3 આપણે જોઈએ કે 3 4 અપ ટુ અનંત સુધી રેડી તો આપણે જે કે આના ટોટલ પદ કેટલા થાય છે ઈ આપણે વિચારવાનું થાય ટોટલ પદ અને પાછળના ટોટલ પદ કેટલા થાય છે એ વિશે આપણે વિચારવાનું છે બરોબર આપણે જે કે અહીંયા શ્રેણી તરીકે વચ્ચે અલ્પવિરામ 1 2 3 અહીંયા પણ વચ્ચે અલ્પવિરામ બરોબર હવે બાળકો અહીંયા આપણે જોઈએ કે પ્રથમ પદ a = 1 પછી d સામાન્ય તફાવત છે 2 - 1 એટલે e પણ 1 આવશે એટલે આના ટોટલ પદ કેટલા છે ઈ વિચારી લઈએ આના ટોટલ પદ કેટલા છે એ સમજી લઈએ તો આના માટે આપણે એમ કહી શકીએ જો બાળકો અહીંયા આપણું સૂત્ર કે tn a + n - 1 * d ટોટલ પદ
કુલ પદ. તો આપણે જો કેમ કહી શકીએ કે અહીંયા શું થશે તો a is equal 1 plus n minus 1 એમનો ખબર નથી n d is equal 1. તો આપણે એનું સાદુરૂપ દઈએ સાદુરૂપ તો આપણે કહી શકીએ કે 1 plus n minus 1 આ 1 1 કટ એટલે અહીં કેટલા થશે n. ઈ જ રીતે અહીંયા આપણે એમ કહી ગુણાકાર. હવે અહીંયા a is equal 2 અને d is equal કેટલા થશે 1 કારણ કે 3 minus 2 is equal 1. તો અહીંયા પણ આ જ સૂત્ર લાગુ કરવાનું છે. આ જ આપણું મેઈન સૂત્ર છે. વચ્ચે આપણે જોઈએ કે ગુણાકારનો સંબંધ કે જે કંઈ હોય આપણે જોઈએ કે વચ્ચે છે ગુણાકારનો સંબંધ છે બાળકો બરોબર. ગુણાકારનો સંબંધ છે અહીં ગુણાકાર જ રહેશે અને અહીંયા સેકન્ડમાં આપણે કહીએ કે આ સૂત્રનો અંદર કિંમત મૂકીએ એટલે 2 n - 1 એમ નમ બરાબર d is equal અહીં કેટલા છે 1. હવે આનું સાદુરૂપ દઈએ તો અહીંયા કેટલું થશે આ 2n - 2 અહીં તો એક જ છે એટલે કઈ વિચારવાનું થતું નથી. ઓકે અહીંયા 2 છે અહીંયા 2 પ્લસ સોરી કારણ કે a 2 n - 1 એટલે અહીંયા આપણે જોઈ 2 પ્લસ n - 1 એક વડે ગુણાશે એટલે આ n વધ્યો છે અને બ્રેકેટ ની અંદર જો ડોટ n 2 - 1 એટલે -1. ફરીથી આપણે જોઈએ એક વખત હું તમને સમજાવી દઉં. જો બે ને આપણે પેલા તો શ્રેણી છે અલગ કરી આ 1 બરોબર છે પછી આ 2 આ 3 આ 4 અનંત પદ સુધી પછી અહીંયા 2 આ 3 વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે ગુણાકાર શ્રેણી બે અલગ કરી નાખી છે વચ્ચે આપણે કોમા રાખ્યું છે. હવે આનું પ્રથમ પદ 1 અને આનું સામાન્ય તફાવત છે 1 આનું પ્રથમ પદ 2 સામાન્ય તફાવત છે 1 થાય છે. તો આના ટોટલ પદ કેટલા થાય અને આના ટોટલ પદ કેટલા થાય બાકી સરવાળો પછી કરશું આપણે. તો ટોટલ પદ લેવા માટે આપણું સૂત્ર Tn = a n - 1 * d. હવે આ સૂત્ર છે એ બેયને લાગુ પાડવાનું બેયને. તો આપણે કહી શકીએ જો પહેલા આ 1 પ્લસ n - 1 ટોટલ n પદ છે એટલે એમનો આપણે જોઈએ કે n - 1 અને d કેટલા છે 1 વચ્ચે ગુણાકાર. હવે બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે a એટલે 2 પ્લસ n - 1 એમનો d = 1 આપણે સાદુરૂપ દઈએ 1 પ્લસ n - 1 ગુણ્યા આ 2 પ્લસ n - 1 આ 1 1 કટ n બ્રેકેટ ની અંદર આ n પ્લસ 1. હવે આપણી પાસે છે n² + n ગુણાકાર કરી નાખો ટોટલ પદ આટલા થાય છે. હવે ટોટલ પદનો સરવાળો Sn = જો ટોટલ પદનો સરવાળો એટલે સિગ્મા. હવે કેટલા પદ તો આપણે જોઈએ કે n² કૌંસમાં n આ ટોટલ પદનો સરવાળો. હવે સિગ્મા છે એ સ્વતંત્ર થઈ ગયો સિગ્મા n² + સિગ્મા n સિગ્મા સ્વતંત્ર થઈ ગયો કૌંસ છોડી દેજો. હવે n સિગ્મા n² તો મેં સૂત્ર લખાયું છે કે n કૌંસમાં n + 1 2n + 1 upon 6 સિગ્મા n નું સૂત્ર. તો સિગ્મા n નું સૂત્ર શું છે n કૌંસમાં n + 1/2. હવે તો ઉપરથી જે સામાન્ય નીકળતો હોય સામાન્ય કાઢો છેદમાંથી સામાન્ય નીકળતો હોય સામાન્ય કાઢો. તો આપણે જોઈએ કે n કૌંસમાં n + 1 upon 2 સામાન્ય તો બ્રેકેટમાં ક્લોઝ બ્રેકેટ અહીંયા આવશે 2n + 1 upon 3 આ 2 તો છેદમાં સામાન્ય નીકળી ગયા n + 1 n કૌંસમાં n + 1 નીકળી ગયા પ્લસ અહીંયા વધે છે 1 આખે આખું સામાન્ય નીકળી જાય છે. હવે અંદર LCM લઈ લો n બ્રેકેટમાં n + 1 upon 2 હવે અહીંયા 2n + 1 + 3 upon આ 3 રેડી. તો અહીંયા n બ્રેકેટમાં n + 1/2 હવે અહીંયા 2n + 4 upon 3 ઉપરથી 2 કોમન નીકળે છે ઉપરથી 2 કોમન તો ઈ 2 કોમન કાઢી નાખવાના n કૌંસમાં n + 1 આપણે જોઈએ કે 2 કોમન અને n + 2 upon 4
આ 2 2 4 તો અહીંયા કેટલા થશે n કૌંસમાં n+1 n+2 બાય 2 બરોબર છે આ રીતે તમારે સાદું દેવાનું છે જો બાળકો 1 મિનિટ અહીંયા હવે અહીંયા એક કૌંસમાં n+1 બાય 2 રેડી અહીંથી 2 કોમન 2 2 કર n કૌંસમાં n+1 n+2 upon 3 મારી રીતે 2 થઈ ગયા છે પણ એના પછી બાળકો દાખલા નંબર બીજો કેન્સલ થાય છે ત્રીજો લેવાનો છે ચોથો પાંચમો છઠ્ઠો સાતમો કેન્સલ થાય છે આઠમો કેન્સલ થાય છે પછી બીજો કેન્સલ છે એટલે આપણે જે કે દાખલા નંબર 3 લેવાનો છે નંબર 3 હજી કે SN શ્રેણીનો ટોટલ સરવાળો છે 3 ગુણ્યા 1 નો વર્ગ વત્તા 5 ગુણ્યા 2 નો વર્ગ વત્તા 7 ગુણ્યા 3 નો વર્ગ અપ ટુ તો આના માટે આપણે જોઈ આપણે શ્રેણીને અલગ કરી નાખી તો અહીંયા 3 આ 5 અને 7 અપ ટુ n પર આ ગુણ્યા વચ્ચે ગુણાકાર છે ગુણાકાર 1 નો વર્ગ આપણે જોઈએ કે અલ્પવિરામ 2 નો વર્ગ અલ્પવિરામ 3 નો વર્ગ અપ ટુ રેડી હવે અહીંયા આપણે જોઈએ હવે બરાબર અહીંયા આપણે જોઈએ તો અહીંયા વર્ગ છે ને વર્ગ એટલે આપણે જે કે આ વર્ગ છે એ સામાન્ય રાખી વર્ગ કરી નાખીએ બરાબર હવે આ a = 3 અને d = 5 - 3 એટલે 2 અહીંયા a = 1 અને b = 2 - 1 એટલે 1 હવે જો અહીંયા વર્ગ તો ને કાઉન્સ ઉપર જવા દીધો કારણ કે અહીંયા આપણે જોઈ કે વચ્ચે આપણે જો કે અલ્પવિરામ કરી અને ગુણાકારનો સંબંધ છે એટલે આપણે જો કે વચ્ચે ગુણાકાર રાખીને આગળ વધવાનું રહેશે હવે આ tn a + n - 1 * d હવે બળકો અહીંયા પેલું વેલું તો a એટલે કેટલા આવશે આ 3 પછી આપણે જોઈએ કે પ્લસ n - 1 d = ગુણ્યા હવે અહીંયા બળકો a = 1 પ્લસ n - 1 * d = 1 અને ઉપર વર્ગ છે એટલે વર્ગ કરી નાખવાનો કારણ કે આપણે જોઈએ કે વર્ગનો સરવાળો છે હવે અહીંયા આ 3 આ
આ 2n - 2 ગુણ્યા અહીંયા શું થશે 1 પ્લસ n માઇનસ 1 કારણ કે એક વડે ગુણશો એટલો જ આન્સર આવશે ઉપર વર્ગ n નો હવે અહીંયા બાળકો જોઈએ કે 2n આ બે બાદ કરી નાખો એટલે 1 વધશે આ 1 1 કેન્સલ અહીંયા n સ્ક્વેર થશે હવે n સ્ક્વેર વડે ગુણશો એટલે 2n ક્યુબ થશે અને n સ્ક્વેર 2n ક્યુબ અને n સ્ક્વેર ટોટલ પદ આટલા થાય છે ટોટલ પદ કુલ પદ હવે તો કુલ પદનો સરવાળો Sn is equal તો આપણે શું કહી શકીએ કે Sn is equal સિગ્મા કુલ પદનો સરવાળો 2n ક્યુબ n સ્ક્વેર તો આ 2m નો હવે n ક્યુબ નું સૂત્ર n સ્ક્વેર કૌંસમાં n + 1 ઓલ ઓવર સ્ક્વેર બાય 4 હવે આ એક નું પૈતું આ ગુણાકારમાં છે 2 આગળ છે પ્લસ n સ્ક્વેર n કૌંસમાં n + 1 આ 2n + 1 અપોન 6 આ બીજું n સ્ક્વેર બરોબર જો મેં સ્વતંત્ર સિગ્મા નથી દીધો ડાયરેક્ટ સૂત્ર મૂકી દો તો પણ હશે આ 2 2 4 હવે અહીંયા કોમન જો n કૌંસમાં n + 1 કોમન બે માંથી અને અપોન 2 રેડી તો અહીંયા વધશે n કૌંસમાં n + 1 અને આ 2 નીકળી જાય છે એટલે 1 અહીંયા આપણે જોઈએ કે આ 2n + 1 n કૌંસમાં n + 1 નીકળી ગયા છે અપોન 3 હવે n કૌંસમાં n + 1 અપોન 2 બ્રેકેટ ની અંદર આપણે જોઈએ કે 3 વડે ગુણી નાખી અહીંયા એક આરે લસા લઈ લી આ 3 રેડી 3 વડે ગુણી નાખી તો અને સાથે n લઈ તો 3n² + 3n આ 3n² + 3n અને અહીંયા આ 2n + 1 તો આ 2 * 3 1/6 તો અહીંયા શું આવશે n કૌંસમાં n + 1 અને અહીંયા બ્રેકેટ ની અંદર આ 3n² 3 ને 2 5 આ 5n અને +1 આવશે હવે બીજું તો કઈ એમાં બીજું તો કઈ થઈ શકે એમ નથી દાખલા નંબર છે 3 n/6 n + 1 3n² + 5n + 1 એટલે બાળકો અહીંયા આનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે હવે અહીંયા આ tn એટલે કુલ પદ ધારો કે તમારે અહીં લખવું હોય તો tn લખી શકો બધામાં આ tn એટલે કુલ પદ શ્રેણીમાં આ જે શ્રેણી છે આપણી કમ્પ્લીટ એના કુલ પદ કેટલા એટલા થાય છે અને એ કુલ પદનો સરવાળો આટલો થાય છે રેડી